સીતારામ કેમ છે બધા? વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. આજે છે પાછું એક યુટ્યુબર ક્રિએટર્સનું મીટઅપ જ્યાં હતું ત્યાં ભારત ગાર્ડનમાં. તો શેના માટે બધા મળે છે, શું કાર્યક્રમ છે, એ જોવા માટે તમે વિડીયોના અંત તક બન્યા રહેજો. તો મળીએ બધા ક્રિએટરોને અને હાલો તમને પણ મળાવશું સાથે સાથે. હાલો, અમે ભારત ગાર્ડન માં પૂગી ગયા. ફાઇનલી ચા પાણી પી લીધા. લે બસ એપલ નતું જોયું. જો દાયરો હે ને બેઠા બધા. ધીરે ધીરે હે ને બધો દાયરો આવે. જે તડકો મોરો પડતો જાય ને આવતા જાય. હમણાં નો લાગ્યો તડકો. એ બાજુ ઓછો છે. બાજુ ઓછો એટલો તડકો ન પડતો. અમે પર પર રાજુભાઈ ફોરન મેરેજ ખબર ન પડી. હા. એટલી ઘડીમ ન સડે. કલાકમાં વાંધો ન આવે. પછી ઘડી બેસી ને તો સડે. ગેસ મને ઉભે કરી ગયું. હા. એ આજે ઈ જ છે નથી બી આજે ઈ જ છે. આજે ઈ જ છે નથી બી. આજે ઈ જ છે. એ મારે નેતા હું મારે નેતા. તમે આવો તો ઈ જોયો તો. ટેટી બી આખા લઈને ઓળખે ગઈ કી છે. ઈ હારું બે ઉલ્યા રાખ્યા કે આનાથી નો કે હરકો ની વાત. પછી કે તમે કુતિયાણા બજારમાં હા, ઠેલામાં રાખ્યા કે તમે આઈ પાકો છે ઠેલામાં રાખ્યા. ઠેલામાં રાખ્યા ઈ ઓફિસ તો જોયો છે. ઓફિસમાં પડ્યો છે. ઓફિસમાં કે રોહડામાં ગમે ને આટા ખાલી આવ્યો હાથી મેડા. ફાઇનલી ચાલો ગુજુભાઈ આવી ગયા છે. કોઈ એવોર્ડ હાટું તો હે આજે ખાલી મેળવા દે સીતારામ. મજા એની હિંદો રહી શકીએ. બેન ને બધા નાની બેન ઓલી કરી છે ને સહી કાકી રે આ તોડું આલો તો નહીં તો લે લે થોડા મૂકે દેવા. રોવન ચાલુ કરી તો હું કર્યું. હા સાના રાખવા બહુ અઘરા એટલે તો કેમ કે હા મજાની બેઠી છે ત્યાં હિંડોરે તડકે સડેલી બધું ફોટા પાડવા આવી હતી આપણે કે હીરો આવે ગો હતા તડકા મણી તો વાંધો ન હોય હે તાગડી ને આવે છે ના ના ઈન તો વાર લખ્યો છે કા નહીં હજુ એક દાઈ નહીં અડધો દી હજુ હે ડોકી પાડી બસ પાછી મીંદડી કાઢી લીધી એટલે મીંદડી પોઈટું નહોતું અહીં મને તો મીંદડીયું ગમે હારું મીંદડીયાનું આખું આઠું તા ખવાય માણસનું આઠું ન ખવાય ઠીક હતા માણસનું નહીં કે નીંદરે કાર રસ કરે એ શબ્દ બોલતા નહીં આવડે પાછા અચાનક કેમેરા એટલા સંભા ચાલુ હોય ને કે એ થાય કે કેને સાંભળું જોવા ને કેને સાંભળું ન જોવા એ ખોટી વાત છે મારી. આપણા કેમેરામાં બે ચાલુ છે પાછા એમાં કઈ મેળ કરવું એક તેજસભાઈ ને એક મારે ઘેરથી એ નામ લેવાનું અમારે મનાય છે નકર નામ લે તો બરાબર. અને ખાસ વાત કે ઓલે ફરે મીટઅપ થયું ને ત્યારે અમારાથી નહોતું પુગાણું બે જણાથી એમરજન્સી ને લીધે આજુ ફરે અમે મૂકવાના નહોતા જોકે કે ખાવાનું નહોતા મૂકવાના ના ભાઈ હું કઈ ન છેલ્લે પછી પણ હાલે એવું કઈ ને પણ મેની ન હોય તો બધાની ભેગા થયા ને અમારે ઘણા બધા નવા નવા મને તો પરિચય જાય ઘણા બધાનું નથી ભેટ ગયા એ પણ પરિચય જાય તો મજા આવી યાર. અને આજ એટલું બોલે અને આરામ કરીએ ઘડીક વાર પછી પાછું નીકળ્યા તો વેલા પણ ખૂબ ટેન્શન થયું દેવીનભાઈ ને ટાટા તેરી ઉપાડ તો થવા દીધા 2 કલાક સુધી નાની બેહાડે રાખ્યા પછી જો આપણે જરી ક્યાંક મોડું થયું અને ઓલે કરે મીટઅપ માં મી નહોતું કે આણી કે થઈ પ્રમાણે આમ તો જો કે બીજી વાર આપણે માઈક હાથમાં લીધું એ પહેલા આપણે 1.5 વર્ષ પહેલા મીટઅપ થયું હતું ને ઈ સને ત્યાં પહેલી વાર માઈક હાથમાં લીધું તો આજ બીજી વાર હાથમાં લીધું છે. તો બહુ ટૂંકા ટાઈમમાં છે ને આપણે મીટઅપ પર પાછું એક વખત ગોઠવાનું. હમણાં થોડા ટાઈમ પહેલા જ આપણે અમીરભાઈ ને આ બધું ગોઠવું. ભેળની મોજ માણે છે બધા. હાલો તમારે ખાવી
મારો ફ્રેન્ડ તમે એવું ના ખાવે વેફર નથી વેફર એ મોરી દાદી અમારા ગુજરાત એ ભાઈ જે ખાવા દે ને તું આપણે ખાવા દે એ દિન હવે ફળ ખાઈ તો તમે બહુ ફળ ખાવા સીતારામ બધાને કેમ છો બધા? તો ઘરેથી તો ઘણું બધું પાકું કર્યું તો કા બોલવું રોજ બોલવું અહીંયા આવ્યો તો નર્વસ થઈ ગઈ નેટક ન હતું. સૌથી પહેલા કઈ તો બોલે ને એ પહેલા જયેશભાઈ જ મરે ગયા ને મેં કીધું કે ઓલા વખતે નહોતા આવ્યા. મેં યુટ્યુબ ખોલ્યું તો ખાલી મસ્તી માં જ ખોલ્યું તું જયેશભાઈ વિડીયો બનાવ્યો તો 2 મિનિટમાં યુટ્યુબ બનતા શીખો. તો આજે એક સવાલ હતો, તમે બનાવતા તો શીખવાડી દીધું, પછી શું કરવું એ તમે શીખવાડી દીધું. હા તો તમે ફેર પછી કહેજો ને પહેલા અમને શીખવાડો કોઈ આગળ અમારે શું કરવું. ક્લાસ ખોલીને ગયા સ્ટુડન્ટ હવે બેઠા શું કરવું એ ખબર નથી. અને તે તો મેં કઈ નથી કીધું એટલે ફરમાણી હતી અભિભાઈ ત્રાસી વર્કી તેને આજે પૂછવું છે. પણ હા મારા ચેનલનું નામ પસંદ જોડે જ રહે, મારું નામ પસંદ જોડે જ રહે. અને હું ઇઝરાયલ હતી ત્યારે એગ્રીકલ્ચરનું નીકળ્યું હતું ત્યારે લોકોને ઘણી ગલત માહિતી મળતી હતી. તો મને થયું કે આપણે સાચી ઇન્ફોર્મેશન બધાને આપવી જોઈએ. એ લોલેથી મેં ચેનલ ચાલુ કર્યું હતું ને પછી આગળ થેન્ક યુ સીતારામ બધા. એટલે આજે ઘણા કિરણબેન હે શાંતિબેન ઘણાને પહેલી વાર મળ્યા. અને સૌથી બધા તો રામ રતન પશુ આહારનો ધન્યવાદ, થેન્ક યુ કે આપણે બધાને એકઠા કર્યા. અને થેન્ક યુ ભારત ગાર્ડનને એટલો મોટો મોકો હતો અમને મળવાની અને બધી ટીમનો થેન્ક યુ સો મચ. તાળી હો જાય તાળી ના કોઈને નથી તાળીઓ એટલે બધા ઉભા થાય તો કઈક બોલ પાછા મારી કોણ છે તમે રાખી નથી પણ જોઈ લીધો 1 લાખ દાદા રાખવી હતી મારા હાટું. હા તમારા હાટુ સ્પેશિયલ બનાવી રહો. અત્યારે હું રોગાણી ખાઈ લે બીજી દિવસે કે આપણા ખોરાકમાં અત્યારે ઝેર ભળવા માંડ્યું. આપણે વ્યસનથી ભલે ગમે એટલા દૂર હોય પણ ઝેર જે છે તે આપણા ખોરાકમાં ભળી ગયું. એ પછી દૂધ હોય, તેલ હોય, અગર તો અનાજ આપણે ખેતરમાં અનાજ પકાવીએ તો એ ખેતરમાં એ અનાજમાં પણ આપણે દવાઓ છાંટી ને એટલું ખરાબ કર્યું. એ પાછા આપણે આપણા પશુને ખવડાવતા હોય એ પાછું આપણા ક્યાંક ને ક્યાંક આપણા જ બાળકોને જે સ્વાસ્થ્ય છે એની આરે છેડા કરીએ છીએ ખરેખર. તો આપણે રામભાઈ એક ખૂબ સરસ મજાનું પ્રોજેક્ટ અગર તો એમ કહી શકાય કે એક સરસ મજાનું નવું એવું આયોજન કરીને આવ્યા કે આપણા પશુ સારો આહાર લે, શુદ્ધ આહાર લે, એમાંથી જે કાંઈ દૂધ, દહીં, છાશ, માખણ જે કાંઈ નીકળે એ પાછું આપણા પેટમાં જાય તો આપણું જે સ્વાસ્થ્ય છે તે સારું રહે. આપણે આ વાતને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની છે. ખાસ કરી આપણે બધાને મળવાનું થયું છે એના માટે ફરી એક વખત રામ રતન પશુ આહારનો જે આજે બધો જે આમ કે ને કે કપાસિયા કે ભોંસો કે આ કે જે કંઈ આ છે એ રામભાઈને એકવાર તાળીઓના ગડગડાટથી આપણે બધા વધાવેલી. અને બીજું આ છોકરાઓને બધાને કેવું આપણે ખાઈ પીને નિરાંતે કહેવું કે અહીં ભારત રેસ્ટોરન્ટમાં આપણી જ રેસ્ટોરન્ટ છે, આપણી જ હોટલ છે. એ રીતના આપણે ઘરને ગોળે બધા ભેરા થઈએ, આનંદ કરીએ. અને મેં અભિનય કર્યો છે ને મેં પણ યુટ્યુબમાં એક નાનકડી મેં ચેનલ બનાવી છે જેમાં તમે બધા મને સપોર્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને જલ્દીથી જલ્દી એમાં 10K કમ્પ્લીટ કરાવજો. અને મેં 7 વર્ષની ઉંમરમાં લાસ્ટ ફિલ્મ શો નામની જે ફિલ્મ છે તેમાં મેં અભિનય પ્લે કર્યો છે ને તેમાં મારું નામ નાનું છે ને મારો વેફર વેચવાનો કેરેક્ટર છે. માણસ બનાવ્યા, ઇન્સાન બનાવ્યા તો આપણી જવાબદારી કંઈક વિશેષ હોય. અને ખાસ કરી અને મારે કહેવાનું એટલું કે આપણે ભગવાનને પણ થેન્ક યુ કહેવાનું કે તેમને આટલી એની મનુષ્ય તરીકે આ પૃથ્વી ઉપર આપણને જન્મ આપ્યો હોય. તો પૃથ્વી ઉપર બીજી વસતા જે જીવો છે એના પ્રત્યે આપણે પ્રેમ, કરુણા, ભાવ અને આપણા પ્રત્યે
એને આપણે અગવડતા ઊભી ના કરીએ. શક્ય હોય તો આપણે અગવડતા તો કરશું જ, પણ અગવડતા ઊભી ના કરીએ એની ખાસ તકેદારી રાખશું. અને આપણે જયારે અમુક માણસો પાસેથી સાંભળશું, અમુક બેન આવ્યા છે, આપણે એમની પાસેથી સાંભળશું. આજે આપણને બધાને એક એક ચકલીનું ઘર આપણે થોડીક નવાઈ લાગે તો ચકલીનું ઘર કેવું હોય, પરંતુ ચકલીનું ઘર આપણને બધાને ભેટ રૂપે આપવું. બધાને મળીને ખૂબ આનંદ થયો. ચકલી ઘરની સાથે સાથે હું તમારા બધા માટે રીધી સીધી લાવી છું. રીધી સીધી એટલે ગણપતિજીના પત્ની. એ આપણે પોતે ન લઈ શકીએ, પણ કોઈ આપણને આપે ને તો એ બહુ સારું. એટલે જેટલા યુટ્યુબર, હું બધાને નથી ઓળખતી, પણ આજે ઘણા બધાની સાથે ઓળખાણ થઈ છે. તો કદાચ હું નીકળી જઈશ તો રાણીબેન થ્રુ કે તમે બધા જે કાર્યો કરો છો એમાં તમારા બધાના વ્યુઅર્સ વધે, તમને લાઈક ને શેર વધુ મળે, અને તમને મારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ. કેમ કે પોરબંદરના આંગણે આજ બધા પધાર્યા છો તો અમારા મહેમાન કહેવાવ, તો મારે ખાલી હાથે કેમ બધાને મળવા આવવું. એટલે મને તમને બધાને મળીને ખૂબ જ આનંદ થયો. અને બસ અમારા જેવું કંઈ પણ કામકાજ હોય તો કેજો, હું આમાં બધાની લિંક લેવાની છું. અમારું ઘણું બધું બહેનોનું મોટું ગ્રુપ છે, તો વધુમાં વધુ તમને બધાને ફોલોઅર્સ મળે એવો અમારો પ્રયત્ન હશે. ભારત માતા કી જય. આજે કંપની ઉભી કરતી હતી પણ બહુ બોલતા નતા આવડતું, એટલે એવું આવડે એવું સ્વીકારી લેજો. બધો ગાયો આપણો છે. તો તમે જે ભાઈઓ બહેનો આજે અનમોલ સમય કાઢી અને તમે બધા આવ્યા એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કરશો. તો પેલા તો બતાવી દઉં કે આ જે કંપની છે એનો પહેલો યુનિટ ખાખરાડી છે, થાનગઢ તાલુકો અને જિલ્લો સુરેન્દ્રનગરની અંદર આ અમારો પ્લાન્ટ આજે કાર્યરત છે. 1.5 વર્ષની મહેનતની અંતે અમે આ કંપનીની શરૂઆત કરી. અને બીજું યુનિટ છે આપણે મેટોડા, કે જ્યાં દાણ બને. તો આ બે કંપની આજે, અને આ કંપનીમાં અમે પાર્ટનર છે. એક તો ભરવાડ છે જ્ઞાતિ, બીજી આયર છે, ત્રીજી પટેલ અને ચોથો મેર. જ્ઞાતિના નામ સાંભળીને કદાચ એવું લાગે કે આ ચારેયનો મેળ કેમ બેઠો, પણ છતાં પણ અમે બધા હળી મળી સાથે આજે કામ કરીએ. અને અમારો મેઇન બિઝનેસ જે 7 વર્ષ ત્યાં છે ફર્ટિલાઇઝરનું છે. તો ફર્ટિલાઇઝર તો કંપની ઘણી બધી છે, પણ જ્યારે અમે કંપનીનું નિર્માણ કરવાનું નક્કી કર્યું ફર્ટિલાઇઝર ખાતરનું, ત્યારે અમે કીધું કે કંઈક અલગ કરીએ, કંઈક નવું કરીએ, જેથી કરીને માર્કેટની માલિક પર આપણું ફર્ટિલાઇઝર હાલે. તો એ માટે જે પટેલ હતા વડોદરાના, અમે નક્કી કર્યું કે ભાઈ ફર્ટિલાઇઝરમાં શું કરવું. ત્યારે નક્કી કર્યું અમે બધાએ કે જમીનની જે જરૂરિયાત છે એ ફર્ટિલાઇઝર આપણે બનાવવું. એટલે ગામડે ગામડે, જિલ્લે જિલ્લે અમે માટી લીધી, એની અંદર જે પોષક તત્વ ઘટ્યા એ જાતના અમે પોષક તત્વ નાખ્યા. અને બજારની માલિકો જ્યારે ફર્ટિલાઇઝર મૂક્યું તો 2 વર્ષની અંદર અમારે જોઈએ એવું રિઝલ્ટ મળ્યું. પરંતુ આ બિઝનેસ અમારો 3 મહિના હાલતો, બાકીના 9 મહિના અમે શું કરવું, તો એ માટે અમે બીજા પાર્ટનરો ભેગા થયા. તો ત્યારે નક્કી કર્યું કે કયો બિઝનેસ કરવો. આ કામ તમે જે કરશો એ મોટું છે, અને કંપનીની શરૂઆત અહીંથી થાય. આપણે પોરબંદરની અંદર જ્યારે અમારે કંપનીનો પ્લાન્ટ તૈયાર થયો ત્યારે લીલાજીભાઈને પહેલા અમે વાત કરી મેસેજથી. ત્યારબાદ અમારી રીતના નક્કી કર્યું અને એના માધ્યમથી આ કંપનીની પોરબંદરથી શરૂઆત થઈ છે. અને આગળ જેટલું આપણે સારું કામ કરશું એટલો પ્રગતિ. અને સત્સંગ જે કરે ત્યારે તમે સત્સંગ એનું સાંભળશો. અત્યારે તો સત્સંગ નથી કરવાનો અહીંયા, પણ જ્યાં જ્યાં સત્સંગ કર્યા અને જ્યારે જ્યારે એને એક જગ્યાએ સત્સંગ કર્યું ત્યાંથી એને 10 ઓર્ડર મળ્યા. એ પછી અમારે તે દિવસની દોસ્તી હતી. પછી એને મને વાત કરી કે આપણે આવી રીતના ઢોર માટેનું પશુ આહાર બનાવીએ, તો તમે એક વિડીયો બનાવી દો અથવા અમારે ટીવીમાં દેવું. મેં કીધું એના કરતા અમારી જે ટીમ છે યુટ્યુબરની, એ બધા તમને સાથ સહકાર દે છે. તમે પણ એમાં ક્યાંક ને ક્યાંક સાથ સહકાર આપજો. એટલે એ કે તમે જેમ કહો કામ કરા, એકલું વધે એકલું ઘટે એવું છે. અને અહીંયા કોઈ એવો મોટો મેનેજમેન્ટ કે મોટો કોઈ કાર્યક્રમ નથી, પણ આપણે ખાસ આને પ્રમોટ કરવાનું હતું. અને આપણે જેવી રીતે મહિને મીટઅપ રાખીએ, મીટઅપ એની સાથે સાથે બધાને એવોર્ડ, ગીફ્ટ અને અહીંયા ભોજન સાથે લેવાનું. આવું કંઈક કાર્યક્રમ હોય ને તો જ આપણે બધા મળીએ. બાકી તો પોતપોતાની રીતે પોતપોતાની વિડીયો બનાવતા હોય. એટલે કે કાર્યક્રમનો કંઈક ઉદ્દેશ્ય હોય ને તો કાર્યક્રમ મજા આવે. ખાલી ચીટિયા ઠોર કરીને લઈ જવું એનો કે ઓલું નથી.
અત્યારે આપણી શું તાકાત છે ને એ તમને હવે ખબર પડતી જાય ધીમે ધીમે. નાના નાના યુટ્યુબરોને, મોટા યુટ્યુબરને ખબર જ છે કે યુટ્યુબરની તાકાત શું છે. જે લોકો મેં જ્યાં જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં હું બોલતો હોય, આ યુટ્યુબરનો આપણો નાનો એવો પ્રોગ્રામ હોય ત્યારે, કે યુટ્યુબર જ્યારે શરૂઆત કરે ને ત્યારે બહુ અઘરું પડે. ઠેકડિયું કરે, અહે મસ્તી કરે, અને આપણા માથે થયું એ બધા ઉપર. જેની એક પડાવ પાર કરી લીધો એની ઇજ્જત શું છે એ આપણે ઓલી વખતે વાત કરી હતી કે સીએમ ને મળવું પડ્યું. એ તાકાત છે યુટ્યુબરની. એટલે આવું ક્યાંક ક્યાંક આવા પ્રોગ્રામ થતા હોય તો આપણે સીધો એ ભાવ નહીં રાખવાનો કે હવે મારી ફી કેટલી શરૂઆતના દિવસોમાં. પછી એક તમારું એક પ્લેટફોર્મ બંધાઈ જાય ત્યારે આપણી ફી હોય. ખજૂરભાઈ મફત આવતા, મેં 2-3 જગ્યાએ એને ઇન્વાઇટ કરાવ્યા. રાજકોટમાં કરાવ્યા, બરોડામાં મેં ઇન્વાઇટ કરાવ્યા હતા. નંબર દીધા હતા એના, ને એને યારે આપણે મહેશ બાપુ છે એના વાત કરાવી. હવે એ અડધી કલાકના 2.5 લાખ રૂપિયા લે છે ખાલી ઇવેન્ટ માટેના. શાહરુખ ખાન 5 કરોડ રૂપિયા લે છે ઇવેન્ટ માટેના. એટલે તમે એ જ હિસાબ રાખજો કે આપણે શરૂઆતના દિવસોમાં જે કંઈ સંઘર્ષ કરવું પડે, કે ફ્રીમાં થોડીક સેવા કરવી પડે, તો એવું મગજમાં ન લેતો કે આ તો એને હવાર જ છે એટલે બરકા ના. અને એમાં મારો રોલ એમાં ક્યાંય નહીં હોય. આજની તારીખમાં મારા ફેસબુક સવારત મારું કામ ચાલુ છે અને મારો સવારત માટે મેં મારું કામ મૂકીને અહીંયા આવ્યો હોય. એટલે ક્યારેય નાના યુટ્યુબર એવું ન વિચારે કે આ હવારત છે એટલે બરકે કે આ કે તે. ઘણા મોટા યુટ્યુબર જોયા આપણે, કારણ કે હવે સીધા એના રોલ ઉપર આવી ગયા. 1.5-2 મિલિયન કરાવ્યા થયા, આ બધાના ઓલાથી થયા હોય સપોર્ટથી. હવે એને 70,000 જણા જોવે છે. 2 મિલિયન હોય ને 70,000 જોવે એટલે કઈ તીર માર્યું ન કહેવાય. બાકી જેના 2000 સબસ્ક્રાઇબર છે અને 2 લાખ જોવે ને એને તીર માર્યું કહેવાય. બરોબર? એટલે એવું ક્યારેય અભિમાન ન કરવું. મિલિયન છે ને એના હેંગ થઈ જાય. ખોટું અભિમાન. સાચી વાત કરી. સ્વાર્થ વગરની સલાહો કોઈ પ્રકારનો સ્વાર્થ જ નથી. કારણ કે મને ઘણી બધો અનુભવ વાતોનો ભેગો રહેવાનો, અને કોઈ સ્વાર્થ વગરનો આપણો કોઈ પ્રકારનો સ્વાર્થ જ નથી. કીધું ને કે યુટ્યુબ ને ફેસબુક ને બધું એવું હેંગ થતું હોય પૂરું હોય તો એ કઈ ને બધા સાંભળે મોજા આવે નિહાળ રસ્તે જાય ને તો સ્વાર્થ વગરનો આવા મારા ઓછા જોવા જાય. મારી લાઈફમાં એવું છે, મને આવો મારા કોઈ ભૂટકો ને આવો જેવો પી ગયો. એ પણ એવી રીતે જે મગજ મારતા હોય, જે કહેતા હોય, તો આપણી નથી આજ્ઞામાં શ્વાસ ને શ્વાસ વગરની વાત કરે આપણે. બાકી લેવું નહીં લેવું તો નહીં કરે ભાઈ. આપણે તો અત્યારે હતું કરતા મારા લેવું નહીં લેવું તો આપણા ઉપર છે ને. શ્વાસ વગર દુનિયા બધું શ્વાસ વગરનું પીવા ચાલે તમે પાણી નહીં પીવાડે. કોઈને ઘેર આપણે જઈએ શ્વાસ વગરનું તો પાણી નહીં પીવાડે. પણ અમુક માણસ વાત પત્ર રાખજો, કારણ ભવિષ્યમાં આપણે ગમે સારું આવી ગયું જાણે. હા ભાઈ તમારું નામ કહો. હા લોકોભાઈ જાગલો. નગરભાઈ ટૂંકમાં અનુભવ થાય માણસ આપણે ખબર પડતા જાય. સાત વખત શરૂઆતમાં વિડીયો બનાવવાનો ઘણા બધા ગુજરી છે. સ્ટાર્ટિંગ કર્યું યુટ્યુબમાં છે, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં સ્ટાર્ટિંગ કર્યું હોય વિડીયોનું, એટલે 2-4 જણા એવા હોય આમ બોલાય નહીં લાઈવમાં લગાવે. તમે બોક્સમાં સાંભળ્યા છે તો આપણે ભાઈ અમૃત ભેગા ઓલા નીકળ્યા પોડા ખબર છે, વાર્તા કરે સાહિત્ય કરે ને પણ આપણે બોલાય નહીં, અમૃતની ભાષા કહેવાય લગાવડા અમારી વાયરલ થઈ જાય. તો પોડા નીકળ્યા હતા એ શંકર ભગવાને કીધું કે આ પોડાનું કામ કરવું. હેલિકોપ્ટર લઈને જવાનું એમ કે 2 નાખતા રહેજો. એટલે આપણે સ્ટાર્ટિંગ કરીએ એટલે 2 ગામમાં એવા હોય કે પાવર એવા હોય. હા પથ્થર ફેરવવાનું બાપ નહીં, આપે રાત્રિ રહેવા નહીં દે. હા નકો એવા ટાઈમ મળે આપણને. અને માથે ઉઠે આપણે ભેગા હવે આવે, રામ રામ કરે, ચા પાણી પીએ, આટો મારે, અને એ પાછા ગામમાં વાતો કરે મારા બાપને પથ્થર ફેરવવાનો થયો, અપાયતનો પેટનો પાઈકો હોય કે કપાતાના પેટનો હોય કે પાઈકો. તો ભાઈ વિડીયા ઉતારવાનું એના થોડા ગામમાં કે જાહેરમાં કોઈને ભેગું કરી દે, આમાં સપોર્ટ કરવાનો હોય. પણ જો આવા હતા કોઈને સારું જ નથી રાખતું. આપણે 2 ડગ આગળ જાય ને ઘણા વખતે ખંજર આવતી જોઈએ, અને ખંજર આવતી જ આવવા દેવાની વ્યવસ્થિત છે. ખંજર આવે કારણ કે સારું કરતા એને ખંજર આવતી સારું બીજું એવા હતું ને આપણે. અને આધારે આપણે થોડાક સપોર્ટ આ બધા માઇક આપ્યા એટલે આપણે એવા થયા બોલવાના. તો અમુક શબ્દ બોલવાનું ધ્યાન રાખવું પડે. આપણે મેનની ભાષા છે ને આકરી છે. હોમ વિડીયોમાં આપણે મેનની ભાષા બે ભાન જ શીખતો હોય. અને અમુક શબ્દ છે એ એકાદી ફેર વિડીયોમાં થોડું ગડબડ થયું હતું એટલે મારી કઈ ભૂલ હતી, પણ આપણે સમજવા ભૂલ હતી.
પણ એ કઈ ન થયો માતાજી તમારે જે થાય દેવા ખાવાનું મોરે મોરે હોવા જોઈએ આપણે ભૂલ જ નથી થાય તમારે થાય કરે એટલે એમાં કઈ મારી ભૂલ નથી પણ આપણે સમજવા ભૂલ થોડોક આપણી ભાષા એવી છે આકર્ષ એટલે બોલવામાં ધ્યાન રાખવું પડે બાકી તો ભાઈ કોઈ સમાજ વિરોધનો કોઈ બોલો નહીં એટલે કોઈ નડવાનું નહીં બાકી આપણા અહીંથી સારું લખાય બાકી પાળાવી માળો પાળાવી વિશે વધારે બોલા કારણ કે મને અનુભવ થયો એટલે બોલા જે અનુભવ થયા આપણે બોલતું જવાય પાળાવી વિશે હગાવાળા વિશે બહુ અનુભવ છે આપણે શરૂઆતમાં વિડીયો સારું કર્યું તો આપણે હગાવાળા ઘેર જઈએ ને ત્યાં મોસરા આપણે દેવા આપણે વિશે રસે રાખી હોય કે ખોટી વાત છે આપણે ઘેર જઈએ ને આપણે પેલા વિદ્યાર્થી બનાવતા તો જતા એટલે વ્યવસ્થિત આપણે વાત કરે પણ આપણે વિદ્યાર્થી કરીએ ને થોડાક વાયરલ આવે બધે ઘેર જઈએ ને એટલે આ મોસરા ફેંકતા હોય હલકો ઉતારો છે પેલા આપણે દઈએ અને બધા એવું આવું થયું જીને કદાચ અમુક ભાગ્યશાળી હોય કે ના ન થયું આવું પણ આવું થાય અને મારું બોલવાનું કારણ યાદ છે અને મને ઘણા કહેતા કે ભાઈ તું ભાડે વિશે કઈ વધારે બોલો હગાવાળા વિશે કઈ બોલો તો કાયમ ને દાતા વિશે બોલવાનું હોય ને કાયમ આવતા વિશે બોલવાનું હોય એટલે આપણે બોલાવે નહીં હા પછી થોડું હાલે જાય આપણે માર્કેટમાં નામ બની જાય બે જણા ઓળખતા થાય પછી આ બાજુ ફોનો કરે મેસેજો કરે સ્ટોરી મૂકે ફોટા મૂકે મારો મોરિયા મારો ભાઈ મારો કાકો પેલા કામ બોલે કાકા ભાઈ હોય એટલે આવું થાય પણ વાંધો નહીં ભાઈ આપણે કુળદેવી આપણા જે માતાજી હોય નામ લે અને બાકી આ લીલાભાઈ જેવા કોઈ હોય હાથ કપે રાખજો જીવનમાં કઈ ભાષા નહીં બોલો એટલે ઘણું બધું કોઈ ન જોઈએ બીજો કોઈનો કોન્ટેનર ન મુકાય ને એક ડાયરાનો શોખ છે તો ડાયરાના વધારે પડતા કેમ કે પહેલાથી લાઈનમાં રખડીએ એ ફિલ્ડમાં અને આપણે આજે મળવા યુટ્યુબ ચેનલ છે દેશી છોકરો તો મારા ચેનલની શરૂઆત થઈ હતી 2017 થી નામ કાપ્યું તો અમારા વિજય વડોદરા આપણા બધાનો લોકલાડીલો ખૂબ સુંદર મજાના ગૌરવ ગાયક એ પણ એના પાર્ટનર ને રમેશભાઈ એકદમ ડાયો છોકરો હરમાણા જ રાખે અને સાંભળું જોયું એટલે હરમાણા જ રાખે ખાસ કરીને કહ્યું એ મારે વધારે હારી કારણ કે પૈસા દેવા લે જવું હોય કે રહેવા દે નથી જોતા એટલે એની સંબંધ વધારે રાખા જ્યાંથી મારી બાબી માલું કર્યું ત્યાંથી મને ઘેર ના પડ્યું કારણ કે મારી દુકાન છે હાંજી મારે આવે ત્યારે ઘેર જવાનું હોય એટલે વ્યારાનો ના પડે ના હોય કે હાંજી મારું બનાવજો બહુ મજા આવે બહુ પ્રેમથી છોકરા બધાને જમાડે પરંતુ રાંધીને સાંભળવું એ કોઈ લાવો હોય ને આપણે ઘર આંગણે હોય અને જોકે મફત બોલ કે આપણા હાથે બોલ છે રાજીવજી વડોદરા લોક સાહિત્યકાર ભગત તાળીઓના ગડગડાટથી વધાવી દો સાહિત્ય હોય તો એમને ખબર હોય ક્યાંથી ચાલુ કરવું ક્યાં પૂરું કરવું પણ ખાસ અને એમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કારણ કે પેલા આપણે એવું પ્રકાર પોરબંદરના ઇન્ફ્લુએન્સર છે પણ આ વખતે બિનરે મેં પોતે બનાવ્યું સ્ટાર્સ ઓફ સૌરાષ્ટ્ર ઇન્ફ્લુએન્સર લખ્યું મીટઅપ 2025 ઘણા બધા એવું લાગતું હોય કે 25માં જે હું સૌરાષ્ટ્રમાં કદાચ કોઈ નથી ઓળખતું પણ સ્ટાર્સ ઓફ સૌરાષ્ટ્ર ઇન્ફ્લુએન્સર મીટઅપ 2026 આવશે ને તો મને આશા છે કે કંઈક યુટ્યુબર આપણા છોકરા છે હવે બધા આગળ વધશે અને આ એક દુનિયા છે એમાં સંભળાવીએ જે કહે ઘણા કહે છે કે ઇન્ફ્લુએન્સર આ રીતના વિડીયો બનાવે તો શરૂઆત છે ને કોઈ માણસને નબળી હોતી જ નથી બધાને નબળી જોઈ છે ક્યારેક તમને લાગે કે ભાઈ સારું કોન્ટેન્ટ છે સારું કોન્ટેન્ટ મૂકી દીધા પછી પણ વ્યૂ નથી મળતા ગ્લિચ ક્યારેક રહી જાય છે ક્યારેક તમે સોશિયલ મીડિયા એલ્ગોરિધમને સમજી નથી શકતા બે શબ્દ બોલો બધાને ખબર પડે ઇન્ટ્રો થાય હા ઇતિહાસ લખા હે ઇતિહાસ બોલે જોશું પીવા ફેર ફોન કરી દે હવે ભાઈ ફેર ખાય બોલ કે ખાવે ખૂબ આગળ વધો બધા કરતા રહ્યા ને એ મેં તો કહું કે હવે ત્યાં રાખે પછી જલસા કરતા રહ્યા આવવા આપણું ચાલુ નીકળ્યા રાખે કીધું રોગો કરો કીધું વારો નીકળ્યો એ હાથી રેડી કરવા વારો ના આવવા બસ્તી ઉપર લીધું મેં એક બદલાઈ ગયો એટલે બીજો ભાગ ન કરતા એક બીજા સાથે આપતા આવી જાઓ બાકી ગુજરાતના મીડિયમમાં જમાવટ ગમે હો હા બપુ
તો મારો વિડીયો યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં પડતો તો બીજું કાંઈ જય ભગવાન સીતારામ બધાયની શરૂઆત તો અમે એક નાની એવી કીધી હતી આપેલા પણ આવ્યા હતા તો ભારત ગાર્ડન રેસ્ટોરન્ટમાં મીટઅપ થયું હતું અને આ બીજી વખત કે અમે આ સ્ટેજ ઉપર ઉભા બોલીએ બહુ સારું લાગ્યું કે આપણે જગ્યા જાણે એક આપણી કામની કિંમત થાય કે આપણે શરૂઆત કીધી તો આપણે એક બની નાના એવો સ્ટેજ તો આપણી જગ્યા જાણી આપણી કિંમત થાય હા કિંમત થાય આપણા માવતરના સંસ્કાર હોય એવા તો આપણી પણ એ રીતના જેને પણ થી જ હાલતા હોય અને મારી જર્ની છે કા હે ગોકુળેથી આલા રે એ સામા મળારો ને નંદજી લાલ હે બોલણી રે બંધાણા રે જોયેલો છે ઈ જ વિડીયો બનાવીને મૂકતા હોય બાકી કઈ આપણે ફેરવા જાય તો ઈ દેખાડીએ બાકી તો એ સોશિયલ મીડિયામાં ખાલી પોતાનો ફોટો મૂકવો હોય ને તોય મૂક્યું તમારે એમાં શું કઈ રીતે મૂકો ને કોઈ જોહે ભાઈ તો એમાં શું વિચાર છે એવું હતું ને અમારા વિડીયોની રોનક અમારી જિંદગી પ્રિય એ આવી ને પછી અમે અમારા ચેનલની શરૂઆત કરી દઈશું એવા માણસો એવી આપણી પેલાની પરંપરા એ બધું છે ને આપણી કઈ જોવા જોતું ને તો મને થોડુંક એમ હતું કે માણસનું ને આપણી છે ને જોવાનું આપણી કામ ઈચ્છા થાય આપણી કામ ઈચ્છા હે એ જોવાનું માણસનું જોવાનું જ નહીં કારણ કે તમને બધાની ખબર જ છે કે માણસ બધાને પડે છે કોઈ નહીં આગળ વધવા એવું કોઈ હે નહીં આમાં અમુક અમુકમાં ના હારા લોકો હે અને આ ભાઈજી કીધું ને એ મને બહુ ગમ્યું કે આવી રીતના નોલેજ દીધું એ નોંધી કરે ને એટલે મને તો વિડીયોમાં મોસ્ટ ઓફલી બોલવાનું થાય એટલે મારું મોં બંધ થઈ જાય એટલે મને વાંધો ન આવતો સીમા અને લીલો બધું રેસલિંગ કરી લેતા બોલવામાં મારે કંઈ પણ કરવાનું હોય કે કોઈ પણ વિડીયો જે રીતનો બનાવવાનો હોય એ પ્રમાણે હું આગળ વધતી મોસ્ટ જોતા પ્રેમ ઉભરાણોથી પણ હા જોતા ખરી હેઠો ઢોરાઈ અને એમાં હું તો બોડી ફેરી એટલો ટાઈમ પછી આપણી યુનિટમાં ભેરા થયા હતા એ પછી પાછા આજ ભેરા થયા એટલે મને વધારે ઉભરાય એટલે આ રીતનું ભેરું થતું રહેવાય અમારું ઘર અમે ઘેર મૂકે નહીં મારું ઘર તો બધા ઘર ભેરા લઈને આવ્યા સીતારામ સીતારામ શાંતિબેન શાંતિબેન સીતારામ સીતારામ હા સીતારામ સીતારામ પછી હા બધા ખાવા માંડ્યા પેટના ખાધા પૂરવા માંડ્યા બધા હો ને ફ્રેન્ડ સાથે મોબાઈલ કરવા માંડ્યા અમારે શું ખોવાનું જ છે આજે ખાવાનું તમારે શું ખોવાનું છે ખાવાનું આ બધા ધરાણા બીજું કઈ ના અરે અરે સારું હિન્દી આવડે હો બધાના કેમેરા ચાલુ છે ને મોબાઈલ ચાલુ છે હાય શિવબેન તમે બદલે જાઓ
બધાયથી અલગ કઈ થાળીઓ લઈને ભાઈ અમારા પાર્ટનરમાં છે હરખાયું છે ને મજા આવે ને થાળીઓ લઈને ભાગે લે વાહ તમારી મોજ એ તો જોડેલા માણસો મળી અમને ખુરશી ટેબલ માં ખાતા ન આવડે બેટા હું ઓલું મી ખાધું તું ને તો મને અટાણે નેડ્યું એવા હટો હું ન ખાઈ એને મારે ભેગી ખાવાનું એ ઓલું ખાઈ લીધું એટલે મારું પૂરું બસે હા અમે હે ને થાળિયું લે આવ્યું ને ખુરશી થઈ ગયા ને રોટલી તો લેવી ગાતા હે મારે ખાવું ને ભાવે ખુરશી ઉપર ન ભાવે તો અમે બધા હે ને હેઠું જંપલાઈ તી ઓલું બધું નાથી બીની થાળી ને એ મારે ભેગી ખાવું મી ઓલા ગાજર ના આથણા ખાઈ લીધા ને એ કેમેરા હાલો એલા એક માણા ને એક જ થાળી હોય હાલો એટલે તો મારાથી ની ડૂકે લોકો કે લાગા તમારા જેવીને તો બે થાળીઓ લઈને આપણે અહીં ઘેર બેસતા હોય ખુરશી ઉપર બેઠા કોઈ ઘેર બેઠા આપણે કે ખાય નો ખોવાય મને તો ઓલાનો ઓડીકાર આવે ખાધું ન એટલે મેં તો આજુ ખરે ખાધું જ નહોતું લગાડવી ખોટી ડિસ્ટક લઈને આપણે ન ઓલું મૂકે નહીં મેં ઓલા ગાજર ના આથાણા ખાઈ લીધા તે ઓડીકાર આવે હાલો નથી બેન ગાજર ના આથાણા તમે ખાઈ લો હું તમારો વિડિયો ઉતાર તમે કેમ ખાવી આમ ખાઈ હાલો તમે પનીરનું શાક છે એ હું બંધ કરી દે ને તો ફરમા આવો લીલું બેન જમી લીધું હા મેં આજ છે ને અમારો ફોન હાથમાં નથી લીધો વ્લોગિંગ હતો સાહેબ પાસે છે હું પૂછવાય નથી ગઈ કે કેટલો ઉતાર્યો કે હા કે ના કે એટલે હું એ ફોન લેતી આવે તો થોડીક લેડી સ્પેશિયલ વિડિયો ઉતરે જાય બરાબર આ કેનો છે લપમાં મરચી આવી જાય આ તમારી હોગી ને આકો રહે બધાય જેન્ટ્સ હાલે છે ખાવા પીવાનું આ જા જોઈએ ના કેમેરા ચાલુ છે હું કા ઘટતા હોય તો હું એકાદો ફોન ચાલુ કરે આઈફોન કેનો હે છોડાવ્યો ને ભાઈ છોડાવ્યો એટલે કામ બાંધ્યો તો ખીલે ભીને ખીલે બાંધ્યો તો મગરીને ખીલે હતો હા નો દેખાડા બસ ખાવું તો જઈએ કે નહીં ખાધા વગર જીવાય કઈ આ નાથી બેન એક મારા ધરા તમે કોઈ મારા બોલતા નહીં એક જ મારા બેન બધાના કોઈ હોગા મારા ધરા ખાતા ને એ ફોન આપજો અમે જરાક વિડિયો બનાવું આ મને જ બનાવતી તારા ફોન આ શાંતિબેન નો ફોન છે અરે ઈ ને તારા મારા ફોન માં ખોટી ક્વોલિટી બગડે ને માતા હોતી નથી બગડતી તો એ આવ્યો તો ઉપયોગ કરી લેવાય માતા કાલનો આવ્યો ના બરાબર છે નાથી બેન તમારી વાત સાચી છે તમારી વાત ખોટી છે ફોર્મ ભરાવું પડે મારી બેન તમે એક કટમ વાળા તાને કામ જ નથી આવતા તમે નામ ના જ કટમ ના કાઢે ને ખોટે ખોટી હા લોકો નામ ના જ કટમ ના કરે સોરી બ્રો દિવ્યેશભાઈ રાજુભાઈ સીતારામ તમને જે મગજ ના આવે સમજી લેજો ખાઈ લો અમે અમારા ગ્રુપ માં જઈએ હા અચ્છા શાંતિબેન આવી કે બેન જય લીલભાઈ કૃપા લીલુબેન ટુકડિયા BSS સેટ નાથી સ્પેશિયલ એટલે તમે એમાં બરોબર આવી જાઓ લીલુબેન ટુકડી પેલા બધાને સમજાવી લ્યો સીમાબેન બરોડો બોલે હીરાબેન આજથી હે ને મને લાગે શાંતિબેન મળી ગઈ માયા બેન તો કહું કે બધી વાર મારી
તો મેન ટોપિક જ બોલીએ બહુ મહેનત લાગી હું મારું નામ એમાં જ રાખી દીધું ઘટે નહીં હારે મૂકી દીધું કદાચ કોઈ નવા આવ્યા હોય તો હવે બે મિનિટ નહીં થતા હવે એ રાજવીર વિજય નથી ના તમે રામભાઈ ને જા તમે ત્યાં કામ વૈષ્ણવ આવી જાય ગાડી મારજો બધાય હા તેમને પણ ગીત આપશે ભાવના ને રાજવીર આ તો ભાવના ખાવા દીધો ને નો ખાવા દીધો હું આગળ લોકો તારો એકનો લોકો લોક બનાવવાનો મારા બેટા પે આવી રાખ્યા બાકડો આવ્યો આ કોણ આવ્યો તો આપણે આગળનો મીટિંગ મારો વજા એ જને મારો હગાવાલાને બરેતરા કરાવી એટલે જે કે પેલે તને કહું કોણ બાકી પ્લીઝ વેલકમ આપને રાખો આ બધી વિડીયોને તમને જોવું મહેનત કરી બહુ સંતોષ કર્યો છે બહુ લગભગ 20 વર્ષથી મહેનત કરી અને ખાસ આ એડ માટે અને એવોર્ડ ખરેખર હા પણ આ એવોર્ડ હું મારા ઘરમાં એટલા માટે સંગ્રહ કરેલો છે હા અને ખાસ તો સગા સંબંધીઓ માટે થઈ અને આ એવોર્ડની મારા આખી શાંતિ આખી ભરવાની છે અને હું એવું માનું છું કે મને કોઈ એવોર્ડ ન દીધો તો દુકાને જઈ 200 રૂપિયા લઈ લઉં થાય નહીં સોશિયલ મીડિયાનો જમાનો હોય એ જે સમયમાં હતો ને તેનું સોશિયલ મીડિયા નહોતા મેદનો દીકરો એક વધારે વેરણ હોય એક ઉઠવો અંગોઠોનો મારો હતો મારે ને તો એની સાથે ફાટી જાય નાચ ખાલી જી 18 વર્ષના યુટ્યુબ વાપરતા સોશિયલ મીડિયા વાપરતા એ ખાલી સુનિલભાઈ કોણ હે જીતભાઈ તારું ભરત રમવાનો હોય ને ભરત ને નોગણ તમારે ઓલું આ મતલબ નહીં પડતો આ મતલબ મીડિયમ બે ત્રણ સવાલ આ મતલબ હાલ બની શકશે પિક્ચરની અંદર ઇંગ્લિશ શબ્દ એલાવ નથી ના આવે મારામાં જેટલી પિક્ચર છે તો એ 2 અક્ષરનું છે પેલા તમારે સમજાવી દેવાનું કે 2 શબ્દો છે બરાબર છે એમાં 2 અક્ષરમાં પેલામાં 4 એટલે માલામાલ બીજી એટલે 3 એટલે પેલા કહેવાનું કે 2 શબ્દોનું મૂવી છે એમાં પેલામાં 4 શબ્દો છે અને બીજામાં 3 શબ્દો છે એટલે એ તમારા ફરીને ખબર પડી જાય ઓકે બે શબ્દ એક ટીમ મારે ગમે નકર ભાઈ રમત તો તારો બાપ અમારી ટીમ નો તા આ માથે ઉભીને મારું નાખી છે એ જીતભાઈ આ બાજુ આ ટીમમાં આવી ખુરશી બેહો પકડવે ફરદે હું તમે આપણી ટીમમાં હે બેહી જાઓ એટલે આપણે બનાવેલ લે ના એ રાજવીર નામ બનાવેલ લે ના કેતો બનાવેલ લે અમાર દસો જા હે બંગલા હાથ રમ્યા અમાર હાથ વગાવતી દેતો હા તમે જા ખંજરભાઈ આરામથી મારો ભાઈ વિચાર કર ગાવ હે પહેલા ફિલ્મ ક્યો હે કે જો બદલાવું ગાવ તો હું દા બીજું હાલો એક્ટિંગ કરે હાલો ડમરૂ વગાડમાં કે પૂછી વાળો ઓ કાલા બોલ જલ્દી બોલવાનું ને કેતા કઈ ન હું તમે કેતા બોલતી થોડો ગણપતિ ઘર ચકલી છત્રી જમરૂ ઢબલું કપાલી
મરચું માં હે માં હાલો અમે હે ને મીટઅપ માંથી નીકળી ગયા અટાણે હે ને કેટલા વાગ્યા 1:30 જેવું થયું છે રાજુભાઈ ને તો મળતા જ ભૂલે રાજુભાઈ નું પણ ચેનલ છે દેશી છોકરો દેશી છોકરો તો એના બહુ મસ્ત ટ્રાવેલિંગ ના બ્લોગ હોય સકર મારીજો જોઈજો સબસ્ક્રાઇબ કરજો ભૂલ્યા વગર અમે જઈએ રાણા વાવ એક પાછળ રાણા વાવ ઉતાર બસ તો હાલતી હોય ને વારા ફરતી પાડવી તો સારું બધાને મળીને બહુ આનંદ થયો બહુ ખુશી થાય મજા આવી મને તો બધું જો ઉપરથી જ કઈ ખબર પડ્યા નહીં ખબર જ ન પડ્યા ગેમ હું હતી મને સમજાણું જ નહીં ટૂંકમાં ઈ મૂવી ના જે નામ લીધા ને મૂવી વાળા નામ મેં પહેલી વખત સાંભળ્યા ટૂંકમાં મેં કોઈ સાંભળ્યા નથી જૂન બહુ સારી રીતે મજા આવી બધી થેન્ક યુ બધાને મળીને બહુ ખુશી થાય ને મળીએ પાછા ખજૂરભાઈના નવા ઇવેન્ટમાં બધા તે આવશે ભેગા થશે સારું થેન્ક યુ સીતારામ તનુબેન ગીત ખોલે લઈએ ના ભાઈ નીંદર ને આવે અટાણ સુધી કઈ જાગતી હતી 2 વાગ્યા સુધી હે નીંદર નથી આવતી હતી વાહ વિઘ્ન હરતા ગણેશાય નમો બધાને અલગ અલગ નીકળ્યું નથી ખોલ્યું તો તેને રાધે કૃષ્ણ હતું બધાને અલગ અલગ કહે ઓકે